नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। ઉપરની આખી વાત આખો પારો જે લખો એ વસ્તુની સ્થિતિ છે એનું વર્ણન કર્યું કે એક બાજુ દ્રવ્ય કર્મ અહીંયા પરિણમે છે, એની પર્યાય રૂપે પરિણમે છે. દ્રવ્ય કર્મ પોતાના પરિણામ રૂપે પરિણમે છે. દ્રવ્ય કર્મના પરિણામ શું છે કે રાગ, દ્વેષ, મોહ, સુખ, દુઃખ છે એ જળ દ્રવ્ય કર્મ છે, એના એ પરિણામ છે. એ પરિણામ અહીંયા પરિણમે છે. અહીંયા આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. સામાન્ય જ્ઞાન, સ્વને જાણે કે પરને જાણે એવું નહીં. એ જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય એવા જ્ઞાન રૂપે અહીંયા પરિણમે છે આત્મા. સામે દ્રવ્ય કર્મ એનો અનુભાગ છે રાગ, દ્વેષ, સુખ, દુઃખ. એમાં રસ પડ્યો છે અજ્ઞાનીના પૂર્વે, અજ્ઞાનના નિમિત્તે એવા દ્રવ્ય કર્મનો બંધ પડ્યો છે. 4 પ્રકારના એને બંધ કહેવાય: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ, અનુભાગ. એવો અનુભાગ એમાં રાગનો અનુભાવ રૂપે એ પરમાણુ પોતે પરિણમાં છે, નિમિત્તપણે છે તો એનું ઉપાદાન. જો આ જોડાય તો એને નિમિત્ત કહેવાય, ના ન જોડાય તો એનું નામ નિમિત્ત નથી, પણ એનું નામ જ્ઞેય થઈ જાય છે તો જ્ઞેય જ. પણ મૂર્ખો એનું લક્ષ્ય કરે છે એટલે આ નૈમિત્તિક અને નિમિત્ત કહેવામાં આવે છે. પણ જો અહીંયા લક્ષ્ય ન કરે તો જ્ઞાન રૂપે પોતે પરિણમે છે. એટલે આખી સ્થિતિનું વર્ણન કર્યા પછી હવે એની ક્યાં કેમ ભૂલ થાય છે અને ભૂલ કેમ ભાંગે છે એની વાત ચાલશે. જ્યારે અજ્ઞાનને લીધે, પોતાના અજ્ઞાનને લીધે, અજ્ઞાન એટલે સ્વ અને પર બે ભિન્ન ભિન્ન હોવા છતાં બેમાં એકત્વ બુદ્ધિ કરવી એનું નામ અજ્ઞાન છે. એકત્વની બુદ્ધિ થાય છે. જળ ચેતન એક થતા નથી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. દ્રવ્ય કર્મ રાગ રૂપે પરિણમે છે અને આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. આ તો એક વસ્તુની સ્થિતિનું વર્ણન કર્યું. હવે આવું છે એમાં અજ્ઞાની જીવ ક્યાં ભૂલ કેમ ખાય છે અને એ પછી ભૂલ ભાંગે ને જ્ઞાની કેમ થઈ જાય છે એની વાત આમ પેલામાં અજ્ઞાનીની વાત કરશે, ભૂલ બતાવશે, અને પછી પાછો જ્ઞાની થાય છે. એ જ આત્મા અજ્ઞાની હોય જ્ઞાની થઈ જાય. તે રાગ, દ્વેષ, સુખ, દુઃખાદિનો અને તેના અનુભવનો, એટલે તે સંબંધે જ્ઞાનમાં જે પ્રતિભાસ થયો એવા જ્ઞાનનો, અનુભવનો એટલે જ્ઞાનનો, કે જે જ્ઞાનમાં પોતાનો આત્મા તો પ્રતિભાસે છે, પણ આ રાગ, દ્વેષ, સુખ, દુઃખના પરિણામ જે પૂતગલના પરિણામ છે એ પણ એની સ્વચ્છતામાં પ્રતિભાસે છે. અનુભવ એટલે પ્રતિભાસ. એનો અનુભવ એટલે વેદનની વાત નથી. અહીંયા વેદનની વાત નથી. તેમ એનું લક્ષ્ય કરે છે એની વાત નથી. પોતાનું લક્ષ્ય છૂટી ગયું છે માટે અજ્ઞાન છે એની વાત છે. અને તેના અનુભવનો એટલે તેના સંબંધે પોતાના જ્ઞાનનો. અજ્ઞાન વિશેષ જાણતો નથી. આવ્યું ને, પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે
ત્યારે એટલે ત્યાં સુધી પરસ્પર તફાવત ન જાણતો હોય ત્યારે આ ચેતન છે અહીંયા અને આ તો જળ છે, એનો તફાવત લક્ષણ ભેદે ભેદ છે ન જાણતો હોય ત્યારે, અથવા ત્યાં સુધી ત્યારે એકપણાના અધ્યાસને લીધે છે તો બે ભિન્ન ભિન્ન, ચેતન ભિન્ન અને જળ ભિન્ન છે. તમારો દીકરો હા પાડે છે, આમ કરે છે, ડોક કરે છે, સમજાય છે ને? તો ઠીક. અમને તો નાના બાળકો સમજી લે ને તો બહુ સારું. જલ્દી મોટા થશે ને એટલે પછી એ સતની ચલાવશે ગાડી. ત્યારે એકપણાના અભ્યાસને લીધે, અભ્યાસમાંથી અભ્યાસ થઈ ગયો. અભ્યાસ હતો ઉપર ઉપરનો, પછી અભ્યાસ એવો પાકો થઈ ગયો કે દેહ અને આત્મા એક જ હોય. રાગ તો આત્મામાં થાય ને, કે ભીતમાં રાગ થોડોક થાય, દુઃખ થાય ભીતમાં થાય, જળમાં દુઃખ હોય કોઈ દી, દુઃખ હોય તો એ તો જીવમાં દુઃખ થાય, જેમાં સુખ થાય એમાં દુઃખ થાય. પછી તર્ક લગાવે, સમજી ગયા? હા, ખોટે ખોટા તર્ક. શ્રીમદજીએ કહ્યું છે કે તર્કવાળાની પડખે તું ચડીશમાં. હું જૈન દર્શનને તર્કથી ખોટું પડાવી દઉં, ખોટું પાડી શકું એવી મારામાં શક્તિ છે, સાબિત કરતો. એટલે તર્કવાળાની પડખે તું ચડીશમાં એમ ચેતાવે છે બધાને, સમજી ગયા? તર્કવાળો આ હોય છે એની ખબર પડી જાય, સમજી ગયા? તર્ક કર્યા જ કરે, એના તર્કનો અંત ના આવે પાછો. આજે થોડા તર્ક લઈને આવ્યો, પછી જાજા તર્ક લઈને આવ્યો, સમજી ગયા? બાપુજી પાસે સોનગઢથી ભાઈ આવતા હતા, દિવાનપરામાં તો ત્યારે તર્ક ઉપર તર્ક કર્યા કરે. તો દર અઠવાડિયે એક વાર આવે, પછી બાપુજી કહી દીધું કે આ તમારું કામ નથી, તમે તર્કમાં ચડી ગયા છો. પછી બંધ થઈ ગયો આવતો. તર્કનું કામ નથી, આ તો સમજવાનું કામ છે. એ તર્કમાં પછી કુતર્ક હોય, સુતર્ક નહીં. સુતર્ક છે કે કુતર્ક ખબર પડી જાય. હા, ખબર ન પડે, પરખાઈ. હા, એક પણાના અભ્યાસને લીધે, અભ્યાસમાંથી અભ્યાસ થઈ ગયો એકત્વ બુદ્ધિનો. એક છતાં નથી જડ ચેતન, એક પણે માની બેઠો. એ લીધે શીત ઉષ્ણની માફક ટાઢીઓની અવસ્થા છે, એ નો કર્મના પરિણામ છે. પોતે નો કર્મ નથી, પણ નો કર્મના પરિણામ ટાઢીઓની અવસ્થા છે એની. ઉષ્ણની માફક, અર્થાત જેમ ટાઢી ઉષ્ણની અવસ્થા શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. આવો એક સ્થૂળ દ્રષ્ટાંત આપ્યો કે ટાઢીઓની અવસ્થા જે પૂતગલના પરિણામ છે એ રૂપે આત્મા પરિણમતો નથી, અશક્ય છે. પરિણમવું ઇમ્પોસિબલ છે, અશક્ય છે. તેમ જેમ ઓના રૂપે પરિણમવું અશક્ય છે, એમ જ તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એવા જેના વડે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા શું કેવા પરિણામ રૂપે પરિણમવું અશક્ય છે કે એવા રાગ દ્વેષ સુખ આદિ રૂપે અનાત્મા વડે પરિણમતો થકો. આહા, અજ્ઞાની મૂંઢ જીવ બે ની એકતા છે એટલે અજ્ઞાન થઈ ગયો છે, વિવેક શૂન્ય થઈ ગયો છે. એટલે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. જો અહીંયા અજ્ઞાન આત્મા લખું, આત્મા પરિણમે છે એમ ન લખું. આત્મા તો જ્ઞાન રૂપે પરિણમે, આત્મા અજ્ઞાન રૂપે ન પરિણમે. એ તો વિશેષ અપેક્ષાની વાત કરી છે. અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, અર્થાત પરિણમો હોવાનું
માનતો થકો, માને છે. શ્રદ્ધા જ્ઞાન એની વિપરીત થઈ ગઈ છે. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો. જો કેવી સરસ વાત કરે છે કે બધાને પ્રગટ તો થાય છે જ્ઞાન, સમ્યક જ્ઞાન નહીં, મિથ્યા જ્ઞાન નહીં, ઉપયોગ પ્રગટ થાય છે, લક્ષણ જેને કહેવાય. અને એ લક્ષણ લક્ષને તો પ્રસિદ્ધ કરે જ છે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. ઉપયોગ આત્માને તો જાહેર કરે, પણ એ ઉપયોગ આ રાગ છે ને આ શરીર છે ને આ પૂતગલ છે એમ જાહેર ન કરે. જો એને જાહેર કરે તો એનું લક્ષણ થઈ જાય, તો આત્મા જડ થઈ જાય. પદાર્થને જાણવાના 4 ઉપાય પ્રવેશિકામાં કયા? એક લક્ષણ કહ્યું, પછી કહ્યું પ્રમાણ, નય અને નિક્ષેપ. 3 બીજા કયા? આત્માના અધિગમના ઉપાય સમયસારમાં 3 કયા? પ્રવેશિક કરતા એ બીજો ચોથો ઉમેરો. લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. 4 લક્ષણથી પદાર્થ ઓળખી શકાય છે. એમાં ઉપયોગ લક્ષણથી પદાર્થ જાણી શકાય છે. પણ એ લક્ષણ કેને કહેવાય? કે જે લક્ષને પ્રસિદ્ધ કરે, કરતો જ હોય તો એને લક્ષણ કહેવાય. પણ જો એ ઉપયોગ આત્માને પ્રસિદ્ધ ન કરતો હોય અને રાગને જાણું છું ને, શાસ્ત્રને જાણું છું ને, નિમિત્તને જાણું છું ને, આ પ્રતિમાને હું જાણું છું ને, એ લક્ષણ જીવનું નર્યું. લક્ષણ એને કહેવાય કે લક્ષને પ્રસિદ્ધ કરે, એને લક્ષણ કહેવામાં આવે છે. એવી વ્યાખ્યા છે પ્રવેશિકામાં. કળશ ટીકામાં પણ 8મો કળશ છે. એમાં પણ એ કહ્યું છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એમ ન કહ્યું કે ચેતના લક્ષણથી સ્વ પર બેને જાણે છે, એમ ન કહેતા ચેતના લક્ષણથી લક્ષણ લક્ષણ અભેદ છે. એટલે જે અભેદ હોય એનો જે ભેદ હોય એ અભેદને પ્રસિદ્ધ કરે. અભેદનો ભેદ, જેનો અભેદનો ભેદ છે એવા અભેદને પ્રસિદ્ધ કરે. અને પ્રસિદ્ધ કરે તો અભેદથી અનુભવ થઈ જાય. પણ એ જે અભેદનો ભેદ લક્ષણ ઉપયોગ કયો એ રાગને ને પરને જાણતો જ નથી. પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો અને અજ્ઞાનીએ સાચું માન્યું કે ઉપચાર કર્યો છે, ભલે પણ ઉપચાર તો છે ને, વ્યવહારે તો પરને જાણે છે ને જ્ઞાન. વ્યવહારે પરને જાણે છે. એનો ખુલાસો કર્યો ટોડરમલ સાહેબે કે જીનાગમમાં જેટલું વ્યવહાર નહીંનું કથન હોય તેને અસત્યાર્થ અભૂતાર જાણે તેનું શ્રદ્ધાંત છોડી દેજે. જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર છે. એ તો આગમમાં પ્રસિદ્ધ છે વાત. તો એ આગમની પ્રસિદ્ધ વાત છે, એ વ્યવહારની વાત છે. એ ખરેખર સાચું નથી. ત્યારે સાચું શું છે કે નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જનાગમમાં એને સત્યાર્થ ભૂતાર્થ જાણી એનું શ્રદ્ધાન અંગીકાર કરજે. કે જ્ઞાન આત્માને જાણે છે એ સાચી વાત છે. જ્ઞાન રાગને ને પરને 6 દ્રવ્યને જાણે છે, પ્રતિમાને જાણે છે કે નહીં? જ્ઞાન નહીં. દર્શન કરવા તો આપણે બધા જઈએ, હું જાઉં છું. તો એને કોણ જાણે છે? હે? બીજો બીજાને જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે. ભગવાનના દર્શનની વૃદ્ધિ થશે, છૂટી નહીં થાય. કેમ કે 24 કલાક વિસ્મરણ હતું. એ જ્યાં પ્રતિમાને દેખાય છે, વિતરાગી પ્રતિમાને, અરે ભગવાન તમારો જે આત્મા ચેતન ચૈતન્ય ચિદવર્તન છે
એ હરિયન પરમાત્મા એવો જ મારો આત્મા છે. હું આખો દિવસ વિસ્મરણ થઈ ગયું હતું. હવે આજે હું આપને દર્શન કરવા આવું છું, એ મને મારું સ્મરણ તાજું થાય માટે આવું છું. આપને જોઉં છું તો મારો આત્મા યાદ આવે છે કે જેવો અનંતના દેવ પર્યાય હોય મારો આત્મા છે એમ. એકવાર ઇન્દોરમાં હું ઘણી વાત બહાર તો જતો હતો ને, ઇન્દોર ગયો હતો, બાર પરામાં એક મંદિર થયું. એ પરાવાળા આવીને કે અમારે મંદિરે દર્શન કરવા આવજો આજે સાંજે, અમે હાજર રહેશો. ભલે ગયો દર્શન કરવા. દર્શન કર્યા, ચર્ચા થઈ, વાતચીત કરી. બધાને પૂછ્યું કે આ દર્શન